વાવના ચોથા નેસડા ગામે અને પ્રાથમિક શાળામાં પીવાનું પાણી ન મળતા ગ્રામ્યજનો સહિત બાળકો હાલાકી ભોગવી રહ્યા છે। બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ચોથા નેસડા ગામે ઉનાળો આવતાની સાથે જ જે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। જોકે અગાઉ પણ ગ્રામ્યજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરી અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી અને ગામની અંદર પ્રવેશતાની સાથે જ ચૂંટણી બહિષ્કારના બેનર પણ પાણી મામલે લગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું, પરંતુ છેલ્લા 10 દિવસથી ફરી ચોથા નેસડા ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામ્યજનો સહિત શાળાએ આવતા નાના ભૂલકાઓ પાણી વગર હાલાકીનો સામનો કરી રહ્યા છે। જોકે બાળકોએ જણાવ્યું હતું કે શાળામાં પાણી આવતું નથી, ઘરેથી પાણીની બોટલ લઈને આવીએ છીએ, તે પણ પાણીની બોટલ ગરમ થઈ જાય છે। અમારે શાળામાં જમવું હોય તો વાસણ ધોવાની તકલીફ થાય છે, જમવા બેસીએ ત્યારે હાથ પણ ધોઈ શકાતા નથી, જેથી તંત્ર દ્વારા ગામની રૂબરૂ મુલાકાત કરી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે। જોકે પીવાના પાણી મામલે ચોથા નેસડા ગામના શાળાના બાળકોની સાથે રૂબરૂ વાત કરતા જણાવ્યું હતું। નમસ્કાર, મારું નામ છે શિવભાઈ રાણાભાઈ કલોત્રા। જ્યારથી અમારી સ્કૂલનું વેકેશન પૂરું થયું છે ત્યારથી અમારી સ્કૂલમાં પાણી આવતું નથી। અમે જમવા બેસીએ ત્યારે પણ થાળી ધોયા વગર ખાવું પડે છે। અમે જમવા બેસીએ ત્યારે હાથ ધોયા વગર ખાવું પડે છે। અમારા નાના ભાઈ બહેનો પાણી ના હોવાથી તરસે ઘરે જતા રહે છે। અમારું ઘર અહીંથી બહુ દૂર છે, તેથી અમને પાણીનો બાટલો લાવીએ તો તે પાણી પણ ગરમ થઈ જાય છે। અમારા સ્કૂલના ઝાડવા પણ સુકાઈ ગયા છે, તેથી અમારા શાળામાં પાણી ના આવવાથી અમારા ઝાડવા પણ સુકાઈ ગયા છે। અમારે ચોથા નેસડા ગામમાં પાણી આવતું નથી। ભોજન માટે અમારે થાળીઓ હાથ ધોયા વગર ખાવું પડે છે। આજે તો દાખલો લઈને બીજી શાળાએ ભણવા જવું પડશે, કેમ કે અહીંયા પાણી આવતું નથી। પાણી વગર તો અમને ભણવાનું સૂઝતું નથી। અમે બીજે દાખલો લઈને જઈએ છીએ, કેમ કે ઝાડકો સુકાઈ ગયો છે। પાણી વગર બધે ઝાડકા બધે સુકાઈ ગયા છે। હવે અમે પાણી વગર શું કરીએ? અમારે ભોજનમાં તકલીફ પડે છે ને અમને ધોરણ 8માં પાણી વગર પણ આ પાણી લાવીએ છીએ પણ તો ઊંડું થઈ જાય છે, તો અમે પાણી વગર શું કરીએ? એટલે અમે બીજે ભણવા જઈએ છીએ। કેટલા દિવસથી પાણી અમે વેકેશન ખોલ્યું તારુંનું પાણી જ આવતું નથી। જોકે આ બાબતે ચોથા નેસડા ગ્રામ્યજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે આપણા વિસ્તારમાં સુઈ ગામના કુંભારખા ગામે તારીખ 30/6/2024ના આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે, ત્યારે એમને પણ અમે ગ્રામ્યજનો વતી અને આ વિસ્તાર વતી વિનંતી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન દર ઉનાળે અમને ખૂબ જ પરેશાન કરે છે અને આ બાબતે અમે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ અમારા પ્રશ્નનો કોઈ સોલ્યુશન આવતું નથી, જેથી આ બાબતે મુખ્યમંત્રી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે તાત્કાલિક ધોરણે બેઠક કરી અને અમારા વિસ્તારનો પાણીનો પ્રશ્ન કાયમી નિકાલ કરવામાં આવે તેવી અમે મુખ્યમંત્રી પાસે આજીજી કરી રહ્યા છીએ। ચોથા નેસડા પ્રાથમિક શાળામાં હું રાજપૂત કાનજીભાઈ સુજાભાઈ MDM સંચાલક તરીકે ફરજ બજાવું છું। તો ચોથા નેસડા ગામની અંદર જ્યારથી વેકેશન ખોલ્યું ત્યારથી પાણી બિલકુલ આવતું નથી અને મધ્ય ભોજનની અંદર રસોઈ બનાવવા માટે પાણી નથી, તો રસોઈ કઈ રીતે બનાવવી, થાળીઓ કઈ રીતે ધોવી અને ગમે તે વાસણ ધોવા માટે પાણીની ખાસ જરૂર છે અને પાણી બહારથી લાવવામાં આવે છે અને પાણી બહાર વેચાતું અહીં શાળાની અંદર નમાવવામાં આવે છે અને નાના બાળકોને પીવા માટે પાણીની ખૂબ જ તંગી પડે છે। તો સરકારશ્રીને વિનંતી છે તંત્રને કે જલ્દીથી જલ્દી પાણી શાળાની અંદર ચોથા નેસડાની અંદર પાણી પૂરું પાડે એવી અમે આશા રાખીએ છીએ। અને બીજું કે આ 10 દિવસથી અમે લાઇનની અંદર ખૂબ મહેનત કરી અને છતાં શાળાની અંદર લાઇનની અંદર પાણી નથી, તો પાણી ક્યાંથી લાવવું? એટલે ખાસ કરીને એ વિનંતી છે કે તરત પાણી છોડવામાં આવે અને શાળામાં પાણી પૂરું પાડે એ બે હાથ જોડીને સરકારશ્રીની વિનંતી કરવામાં આવે।